વેલકમ ટુ આકાશ ઇન્ફોટેક વિડીયો ટ્યુટોરિયલ્સ માય સેલ્ફ આકાશ પડિયાર. આ વિડીયોની અંદર આપણે મેલ સેન્ડ કરીને કેવી રીતે યુઝર એક્ટિવેટ કરવા છે એ જોઈશું. તો તમે ઘણી બધી સાઇટ વિઝિટ કરી હશે જેની અંદર તમે જ્યારે પણ રજિસ્ટ્રેશન કરો છો તો એ રજિસ્ટ્રેશન તમને એક મેલ જનરેટ કરીને મોકલશે, રેન્ડમલી કોડ આવશે. તમે એ લિંક પર ક્લિક કરશો તો તમારું અકાઉન્ટ એક્ટિવેટ થશે. અગર તમે મેલ વેરીફાઈ નથી કરતા તો પર્ટિક્યુલર સાઇટની અંદર તમારું અકાઉન્ટ વેરીફાઈ ના થયું હોય તો તમે લોગિન પણ ના કરી શકો. એ જ પ્રોસેસ આપણે આજે PHP MySQLમાં કેવી રીતે ડેવલપ કરવી એ જોઈશું. તો અહીંયા મેં ઝેમ્પ અને નેટબીન સ્ટાર્ટ કરી દીધું છે. અહીંયા મારો એક પ્રોજેક્ટ છે આકાશ ઇન્ફોટેક. એની અંદર એક નવી ફાઇલ ક્રિએટ કરીશ જેનું નામ આપું છું ડેમો. પહેલાં તો જે રેન્ડમલી કોડ જનરેટ કરવાનો છે એ ફંક્શન જોઈશું. એના માટે અહીંયા એક યુનિક આઈડી ફંક્શન છે. યુનિક આઈડી ફંક્શન જે છે એ માઇક્રો ટાઈમ બેઝ પર એક નવું રેન્ડમ આઈડી જનરેટ કરશે અને એ ક્યારે પણ રિપીટ નહીં થાય. અગર તમારે એ જોવું હોય તો એના માટે તમારે ઇકો એન્ડ યુનિક આઈડી ફંક્શન અને તમે જ્યારે પ્રોગ્રામ રન કરશો જેટલી વખત તમે રિફ્રેશ મારશો એટલી વખત તમને એક યુનિક આઈડી જનરેટ કરીને બતાવશે અને બેઝડ ઓન માઇક્રો ટાઈમ. જો તમે જોઈ શકો છો જે લાસ્ટ ડિઝિટ છે બધા ચેન્જ થાય છે એવરી ટાઈમ. તો આ યુનિક આઈડી ફંક્શન છે જેનો આપણે યુઝ કરીશું. બીજું એક ફંક્શન છે MDF5 જે એન્ક્રિપ્શન માટે યુઝ થાય છે. MDF5 એ વન વે એન્ક્રિપ્શન માટે યુઝ થાય છે. તો MDF5ની અંદર આપણે એક 1 ડિઝિટ્સ ખાલી લખીએ છીએ તો તમે એનું આઉટપુટ જોશો તો તમને એક લોંગ સ્ટ્રિંગ જનરેટ કરીને બતાવશે જે ઓલવેઝ સેમ રહેશે. તો આને કહેવાય એન્ક્રિપ્શન. PHPની અંદર MDF5 નામનું ફંક્શન છે જે એન્ક્રિપ્શન માટે યુઝ થાય છે. અગર અહીંયા હું નામ આપીશ સ્ટ્રિંગમાં આકાશ તો એની નામ બી સ્ટ્રિંગ જનરેટ થઈ જશે ડિફરન્ટ. તો આ જે સ્ટ્રિંગ છે આવી રીતે આપણે કોઈ કોડ જનરેટ કરીને યુઝર જ્યારે રજિસ્ટર્ડ કરે છે તો એને આપણે એને મેલમાં પ્રોવાઈડ કરીશું એઝ વેલ એઝ એને ડેટાબેઝમાં પણ સ્ટોર કરીશું. તો આ જે કોડ છે ક્યારે પણ રિપીટ થશે નહીં. સેકન્ડ થિંગ, હું આ MDF5 ફંક્શનની અંદર યુનિક આઈડી આપી દઈશ તો એક સ્ટ્રોંગ તમારો કોડ જનરેટ થશે જે ક્યારે પણ રિપીટ નહીં થાય. પહેલી વસ્તુ તો યુનિક આઈડી યુનિક કોડ તમને રિટર્ન કરશે અને એ યુનિક ફંક્શનને પણ હું એન્ક્રિપ્શન કરી દઉં છું તો એ ક્યારે રિપીટ નહીં થાય. જેટલી વખત રિફ્રેશ મારીશ તમે જોઈ શકો બધા જ ડિઝિટ્સ તમારા ચેન્જ થાય છે. એક પણ ડિઝિટ એવું નથી કે જે સેમ રહે છે. તો આ એક સિમ્પલ તમને મેં કોડ કેવી રીતે જનરેટ કરો રેન્ડમલી એ બતાવ્યું. આ જ રીતે આપણે હવે પ્રોજેક્ટ જે પ્રોગ્રામ છે સ્ટાર્ટ કરીએ. એના માટે પહેલાં તો તમારે ડેટાબેઝ એક છે આકાશ ઇન્ફોટેક, એમાં એક ટેબલ ક્રિએટ કરવું પડશે. અગર તમે ડેટાબેઝ ક્રિએટ નથી કર્યો તો પહેલાં એક ડેટાબેઝ ક્રિએટ કરી દો અને એની અંદર હું એક ટેબલ ક્રિએટ કરીશ. ટેબલની અંદર હું નામ આપું છું યુઝર. એના ફિલ્ડના નામ લઉં છું UID મતલબ યુઝર આઈડી, યુ નેમ યુઝરનું નેમ, યુ પાસ ફોર યુઝર પાસવર્ડ એન્ડ સ્ટેટસ વી સ્ટેટસ. વી સ્ટેટસ મેં એટલા માટે આપ્યું કે વેરિફિકેશન સ્ટેટસ. બાય ડિફોલ્ટ આપણે એને 0 આપીશું. તો એના માટે તમે ઇન્ટીજર ડેટા ટાઈપ લો અને અહીંયા તમને એક બીજો ઓપ્શન અવેલેબલ છે ડિફોલ્ટ. ડિફોલ્ટમાં અત્યારે નન છે એને હું એઝ ડિફાઇન કરી દઈશ. એઝ ડિફાઇન મીન્સ કે તમને ટેક્સ્ટ બોક્સમાં તમે જે પ્રોવાઈડ કરશો એ ડિફોલ્ટ એન્ટ્રી એની જશે. તો ડિફોલ્ટ હું એને 0 આપીશ એટલે જ્યારે પણ કોઈ નવો યુઝર ક્રિએટ થશે તો એનું વી સ્ટેટસ 0 જ જશે. બીજું જે છે એક એડ 1 કોલમ કરીશ એટલે એક નવી કોલમ જનરેટ થશે. એની અંદર મારે યુઝરનો કોડ પણ જોઈશે તો એના માટે હું કોડ નામની એક ફિલ્ડ લઈ લઈશ યુ કોડ. અને બીજી એક આપણે ફિલ્ડ અગેઇન એડ કરીએ આર ડેટ મતલબ કે રજિસ્ટ્રેશન ડેટ. એની અંદર આપણે ડેટા ટાઈપ થોડોક ડિફરન્ટ યુઝ કરીશું ટાઈમ સ્ટેમ્પ. ટાઈમ સ્ટેમ્પની અંદર તમારે અહીંયા ડિફોલ્ટ એક ઓપ્શન હોય છે કરંટ ટાઈમ સ્ટેમ્પ મતલબ યુઝર જ્યારે બી ક્રિએટ થશે જ્યારે બી ક્વેરી ફાયર થશે તો જે ડેટ અને ટાઈમ હશે એ જ અહીંયા ડેટાબેઝમાં સ્ટોર થઈ જશે. અહીંયા આપણે વી સ્ટેટસ અને આર ડેટ ક્વેરીમાં લેવાના નથી બિકોઝ આપણે એને ડિફોલ્ટ સેટ કર્યા છે એને એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું છે. અને બીજા બધા ફિલ્ડના જે ડેટા ટાઈપ હું ચેન્જ કરી દઉં છું. યુ નેમને ડેટા ટાઈપ આપી દઈશ વેરકેર, યુ પાસને વેરકેર અને વેરકેરની સાઇઝ આપણે સ્પેસિફાઈ કરવી પડશે. યુ નેમ માટે 20, યુ પાસ માટે તમે 10 પણ આપી શકો અને 20 પણ આપી શકો છો. યુ કોડ જે લોંગ જનરેટ થાય છે તો એના માટે અહીંયા આમ તો 50 ઇનફ છે બટ અહીંયા હું 200 આપું છું.
અને જે યુઆઈડી છે, સેકન્ડ થિંગ આપણે એક ફિલ્ડ મિસ થઈ ગઈ અહીંયા કે ઈમેલ. તો ઈમેલ એક કામ કરી શકીએ, યુનેમની જગ્યાએ આપણે ઈમેલ પણ લઈ શકીએ છીએ. તો અહીંયા યુ ઈમેલ લઈ લઈશ અને વેરકેની સાઇઝ 20 એની જગ્યાએ આપણે 50 કરી દઈએ. તો આ રીતે ઈમેલ, પાસ, સ્ટેટસ, કોડ અને ડેટ મેં આ રીતે અહીંયા ફિલ્ડ્સ લીધા છે. અને જે યુઆઈડી છે એને મારે ઇન્ડેક્સિસમાં જઈને પ્રાઇમરી કી એન્ડ ઓટો ઇન્ક્રીમેન્ટ અને ટેબલને સેવ કરવું હોય તો એના માટે સેવ બટન પર ક્લિક કરવું પડશે. તો અહીંયા મારું એક બીજું ટેબલ છે યુઝર. યુઝર ટેબલમાં બધી જ ફિલ્ડ આવી ગઈ છે, એક પણ એન્ટ્રી અહીંયા છે નહીં. હવે એ એન્ટ્રી કરવા માટે આપણે એક ડિઝાઇનિંગ પેજ બનાવવું પડશે, જે આપણે HTML થી ડિઝાઇન કરીશું અને પછી એની ઇન્સર્ટ ક્વેરી ફાયર કરવી છે. તો એના માટે આ ડેમો પેજ તમને ખબર જ છે કે આપણે એક MD5 ફંક્શન લીધું છે, એની અંદર યુનિક આઈડી. હું એને હવે ડિલીટ મારી દઈશ અને સોર્સ ફાઇલ પર રાઇટ ક્લિક કરીને એક નવું ફાઇલ બનાવીશ, કનેક્ટ. કનેક્ટ ફાઇલની અંદર હું કોડિંગ લખી દઉં છું જે આપણે કનેક્શન માટે જરૂર છે. તો એક પહેલું ફંક્શન છે MySQL_connect. MySQL_connectમાં તમારું લોકલ હોસ્ટ, સર્વર, યુઝર નેમ તમારે આપવાનો રહેશે. યુઝર નેમમાં આવશે રૂટ અને પાસવર્ડ જે છે એ નન આવશે, મતલબ બ્લેન્ક. અને એટ લાસ્ટ ઓર ડાઈની અંદર MySQL_error. બીજું જે છે MySQL_selectDB, જે તમારે ડેટાબેઝ સિલેક્ટ કરવો પડશે. ડેટાબેઝનું મારું નામ છે આકાશ ઇન્ફોટેક. અને એટ લાસ્ટ ઓર ડાઈ. આ ફાઇલ મેં અલગ ક્રિએટ એટલા માટે કરી કે જ્યારે આપણે કનેક્શનની જરૂર હશે ત્યારે આપણે આ ફાઇલને ખાલી કોલ કરી દઈશું તો કનેક્શન એસ્ટાબ્લિશ થઈ જશે આપણા પ્રોજેક્ટ અથવા પ્રોગ્રામની અંદર. તો આ કનેક્શનની ફાઇલ થઈ. નાવ રજિસ્ટ્રેશન માટે એક નવી ફાઇલ ક્રિએટ કરીએ, REG, ઓર યુ કેન ઓલ્સો રાઇટ સાઇનઅપ. સાઇનઅપ નામનું પણ પેજ અહીંયા આપણે ક્રિએટ કરીએ છીએ. હું અહીંયા કોઈ ડિઝાઇનિંગ નથી કરતો, હું જસ્ટ તમને સિમ્પલ લેઆઉટ બતાવીશ. HTML આપણે HTML લેવું પડશે. ઇનસાઇડ HTML બોડીની અંદર આપણે ફોર્મ ટેગ અને ફોર્મની અંદર બે એટ્રીબ્યુટ્સ છે, મેથડ, પોસ્ટ. અને એક્શન નથી આપતો બિકોઝ હું અહીંયા જ આ પેજનું ઇન્સર્ટ કરાવડાવીશ. અને આપણે ફિલ્ડ જે લેવાની છે એક છે યુનેમ, ઈમેલ, પાસ, વી સ્ટેટસ લેવાની જરૂર નથી અને યુ કોડ પણ લેવાની જરૂર નથી. તો આપણે અહીંયા ખાલી ઈમેલ અને પાસવર્ડ આ ત્રણ જ ફિલ્ડ લેવાની રહેશે, બે ફિલ્ડ. તો તમે ટેબલ ટેગ લઈ લો. ટેબલની અંદર TRની અંદર એક TDમાં આપણે પહેલાં આપી દઈએ છીએ ઈમેલ આઈડી અને બીજું TD આપી દઈએ ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ નેમ આપી દઈએ ઈમેલ. બીજું જે છે TRની અંદર અગેન આપણે એક બીજી TD લેવી પડશે પાસવર્ડ માટે. અને અહીંયા આપી દો ઇનપુટ ટાઈપ પાસવર્ડ અને નેમ આપી દો પાસ. અને આ જે TR છે મારે કન્ફર્મ પાસવર્ડ પણ લેવું પડશે. તો એના માટે આ જે લાસ્ટ TR હતી એને કોપી પેસ્ટ કરી અને પાસવર્ડની આગળ કન્ફર્મ પાસવર્ડ અને જે એનું નેમ છે હું એ બી ચેન્જ કરી દઈશ. કોપી પેસ્ટ કરો તો તમારે નેમ બી ચેન્જ કરવું પડશે, સી પાસ. અને એટ લાસ્ટ એક બટનની જરૂર છે તો અગેઇન TR અને TD. પહેલું TD આપણે બ્લેન્ક રાખીશું અને નેક્સ્ટ TDની અંદર એક બટન લઈ લઈએ. ઇનપુટ ટાઈપ સબમિટ. TRને થોડું પ્રોપર કરી દઉં. તો આ રીતે એક આપણે ડિઝાઇનિંગ સિમ્પલ બનાવી દીધું. ઈમેલ, પાસવર્ડ, કન્ફર્મ પાસવર્ડ અને અહીંયા આપણી તો H1 ટેગ યુઝ કરો ટાઇટલ માટે /H1 સાઇન અપ.
અને હવે તમે ત્યાં રિફ્રેશ મારશો એટલે તમને ઉપર ટાઇટલ આવી જશે સાઇન અપ. તો બીજી વસ્તુ છે કે અહીંયા આપણે ઈમેલ અને પાસવર્ડ કન્ફર્મ પાસવર્ડ એટલા માટે લીધું છે કે પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ મેચ કરવો પડશે. તમે જનરલી કોઈ વેબસાઇટમાં લોગિન કર્યું સાઇન અપ કર્યું હશે ત્યારે પણ આવી રીતે ફિલ્ડ્સ હોય છે. સેકન્ડ થિંગ કે આપણે અહીંયા ડેટાબેઝની અંદર ઈમેલ જે છે એને આપણે યુનિક આપવું પડશે. મતલબ કે એક યુઝર એક જ વખત વેબસાઇટમાં રજિસ્ટર થઈ શકે છે. તો એના માટે હું અહીંયા આપી દઉં છું એડ યુનિક ઇન્ડેક્સ ઈમેલને. તો હવે એક જ વખત જેનું રજિસ્ટ્રેશન થયું હશે એ બીજી વખત કરી શકશે નહીં. તો મેં અહીંયા યુનિક કન્સ્ટ્રેન્ટ આપી દીધું છે ઈમેલ આઈડીને. અને હવે આપણે ઇન્સર્ટ કરી આપણે બનાવીશું આની. તો પહેલાં આપણે કનેક્શન કરવું પડશે. તમે એને સેપરેટ પેજ પર પણ કરી શકો છો અથવા સેમ પેજ પર પણ કરી શકો છો. હું અહીંયા સેમ પેજ પર જ કરું છું. તો require connect.php મીન્સ if $_post અગર પોસ્ટ ફાયર થાય છે પોસ્ટ મેથડ દેન આ ઇફને અંદર જ બધું આપણે વર્ક કરવાનું છે. તો ઇફની અંદર પહેલાં જે આ બે વેરિયેબલ છે મતલબ કે ઈમેલ પાસ કન્ફર્મ પાસવર્ડ એ બધાને આપણે એક વેરિયેબલમાં સ્ટોર કરવા પડશે. તો અહીંયા ઈમેલ $_post અને આપી દો અહીંયા ઈમેલ. બીજું છે $_pass પાસ $_post અને એમાં આવશે પાસ. then $C pass $_post અને આમાં આપી દો C pass. પહેલી કન્ડિશન કે પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ મેચ થાય છે કે નહીં. તો એના માટે આપણે if $pass $C pass અગર આ ટ્રૂ થાય then ઇન્સર્ટ કરી ફાયર થવી જોઈએ. એલ્સ તમે મેસેજ આપી દો ઇકો પાસવર્ડ એન્ડ કન્ફર્મ પાસવર્ડ નોટ મેચ. અને જો પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ મેચ થાય છે તો તમે એક કોડ જનરેટ કરો. કોડ નામનું વેરિયેબલ લઉં છું અહીંયા જે આપણે હમણાં જોયું કે MDF5 એની અંદર યુનિક આઈડી આ જે કોડ છે આપણે એને વેરિયેબલમાં સ્ટોર કર્યો છે. અત્યારે જ્યારે આપણે ઇન્સર્ટ કરી ફાયર કરીશું મતલબ કે હવે નેક્સ્ટ જે આપણે ઇન્સર્ટ કરી ફાયર કરવાની છે અને આપણે ઇન્સર્ટ કરીને એક વેરિયેબલમાં સ્ટોર કરીએ IQ = MySQL_query ઇન્સર્ટ ઇન્ટુ આપણું ટેબલનું નામ છે યુઝર. તો ઇન્સર્ટ ઇન્ટુ યુઝર ફિલ્ડના નેમ્સ વેલ્યુઝ અહીંયા છે યુ ઈમેલ પછી છે યુ પાસ એન્ડ લાસ્ટમાં છે યુ કોડ. આ ત્રણ ફિલ્ડ આપણે એડ કરાવડાવીશું. બાકીની બધી ફિલ્ડ્સ ઓટોમેટિક જ એડ થશે. અને બીજી એક પ્રોબ્લેમ છે અહીંયા કે જે અહીંયા યુ કોડ જે છે એ મેં ઇન્ટીજર લઈ લીધો છે જે આપણે ચેન્જ કરવું પડશે varchar અને સેવ. બિકોઝ આપણો કોડ જે સ્ટ્રિંગ હશે એટલે અહીંયા ચેન્જ કરી દીધું છે મેં ઇન્ટીજરમાંથી varchar એન્ડ યુ પાસ એન્ડ લાસ્ટમાં એક ફિલ્ડ એડ થશે યુ કોડ. તો ઈમેલ આપણે જે યુઝર જોડેથી લઈએ છીએ એ જ આવશે અને કોડ પણ આપણે જે કરાવ્યું છે તો સિંગલ કોટ્સ આ બધી ફિલ્ડ્સ આપણે લઈ લીધી અહીંયા આવી રીતે કર્લી બ્રેસીસ અને ઈમેલમાં આપણે અહીંયા પ્રોવાઈડ કરીશું ઈમેલ દેન કર્લી બ્રેસીસ અગેઇન એન્ડ $પાસ એન્ડ કોડની અંદર અગેઇન કર્લી બ્રેસીસ $કોડ અને એટ લાસ્ટ મેં ડાઈ આપ્યું છે નથી આપ્યું તો ઓર ડાઈ MySQL_error. અગર ક્વેરી ફાયર થાય છે મતલબ કે ટ્રુ રિટર્ન કરશે તો અગેઇન હું એક ઇફ કન્ડિશન લખીશ. પહેલી કન્ડિશન હતી કે જો પોસ્ટ વાગે એની અંદર પાસવર્ડ એન્ડ કન્ફર્મ પાસવર્ડ મેચ થાય એની કન્ડિશન એન્ડ નાવ અગેઇન વન ન્યૂ ઇફ. તમે ટેબ પ્રેસ કરીને કોડિંગ કરશો તમને બેટર રહેશે કયું ઇફ ક્યાં સ્ટાર્ટ કર્યું છે અને ક્યાં ક્લોઝ થયું છે. તો ઇફ $IQ મતલબ કે જો ઇન્સર્ટ ક્વેરી ફાયર થાય છે તો
તમારે એ યુઝરને પર્ટિક્યુલર જે યુઝર સાઇનઅપ થાય એના ઈમેલ આઈડી પર એને આ કોડ જનરેટ કરીને મોકલવો પડશે. તો એના માટે આપણે PHP મેલર લાઇબ્રેરી યુઝ કરવી પડશે મેલ સેન્ડ કરવા માટે. આની પહેલાંની મેં એક વિડીયો ડેવલપ કરેલી છે, હાઉ ટુ સેન્ડ મેલ યુઝિંગ PHP મેલર ઇન PHP. એ તમારે એકવાર રેફર કરવી પડશે. ધેન એન્ડ ધેન તમે આ મેલ સેન્ડ કરી શકશો. એ મેલ કરવા માટે અહીંયા મેં 3 ફાઇલ બનાવેલી છે જે મેં પ્રીવિયસ વિડીયોમાં યુઝ કર્યો છે. એનો એ જ ફાઇલ એક છે ક્લાસ PHP મેલર અને ક્લાસ SMTP. આ બંને ફાઇલને હું ઉઠાવીને જે મારો પ્રોજેક્ટ જે છે એમાં હું પ્લેસ કરી દઈશ. આ ફાઇલ હશે તો જ તમે મેલ સેન્ડ કરી શકશો. અને બીજું જે છે સેન્ડ મેલ ફાઇલ તમે ઓપન કરશો એટલે તમારું પેજ જે મેલ સેન્ડ કરવાનું કોડિંગ છે તમે આખું અહીંયા જોઈ શકો છો. આ જ કોડિંગ મારે કોપી પેસ્ટ કરીને ઇફ કન્ડિશનની અંદર મૂકવાનું છે. બીજું, અગર તમારે ફાઇલ તમે PHP યુઝ કરો છો તો PHP આઈનીમાં તમે ચેક કરજો કે તમે OpenSSL.dll કમેન્ટમાં છે કે અનકમેન્ટ છે, જે મેં પ્રીવિયસ વિડીયોમાં બતાવ્યું હતું. તો અહીંયા હું રિક્વાયરમેન્ટ્સ જે છે ત્યાંથી કોડ આખો કોપી કરીશ જે મેલ સેન્ડ કરવા માટે યુઝ થાય છે. અને એ જે કોડ છે પર્ટિક્યુલર એ કોડને હું ઇફની અંદર મૂકી દઈશ. ડિફોલ્ટ આ બહાર છે તો હું એને આખું સિલેક્ટ કરીશ. જે પર્ટિક્યુલર કોડ જે છે મારો રિક્વાયરમેન્ટથી લઈને એલ્સ સુધીનો પાર્ટ, અને હું એને ટેપ પ્રેસ કરીશ એટલે એ કોડ તમને ઇઝીલી ખબર પડશે કે મેં ક્યાં પ્લેસ કર્યો છે. તો હવે આની અંદર ક્લાસ PHP મેલર.php મારું SMTP ડિટેલ્સ બધી મેં અહીંયા પ્રોવાઈડ કરી છે. પ્રોજેક્ટ ડોટ હું અહીંયા ફરીથી લખી દઉં છું, જે મેં આઈ થિંક ચેન્જ કરી હશે. પ્રોજેક્ટ ડોટ આકાશ ઇન્ફોટેક આ મારું એક ટેસ્ટિંગ ઈમેલ આઈડી છે કે જ્યારે મેં કામ કરતા હોય પ્રોજેક્ટમાં તો એના માટે આ યુઝ કરીએ છીએ. અને એનો પાસવર્ડ બી મેં અહીંયા અત્યાર માટે જે પ્રોજેક્ટ છે પ્રોગ્રામ છે એના માટે ચેન્જ કર્યો છે, આકાશ ઇન્ફોટેક. અને આ પ્રોગ્રામ પતી જશે એટલે પાસવર્ડ જે હશે મારો એ રિવર્ટ કરી દઈશ. આકાશ ઇન્ફોટેક મારો અહીંયા પાસવર્ડ છે જીમેલનો. તો અગર તમે યુઝ કરો છો તો તમે તમારા પ્રોજેક્ટની અંદર અથવા તમે આ વિડીયો જોઈને જો કામ કરતા હોય તો આ યુઝરનેમ પાસવર્ડ ના લખતા, બિકોઝ આ વિડીયો પછી મેં આ પાસવર્ડ ચેન્જ કરી દીધો હશે. તો અહીંયા તમારે તમારું પોતાનું જીમેલ આઈડી અને તમારો જ પાસવર્ડ પ્રોવાઈડ કરવાનો રહેશે, એલ્સ આ પ્રોગ્રામ તમને વર્ક થશે નહીં. અહીંયા છે એડ રિપ્લાય, જેમાં મારું જે ઈમેલ આઈડી આપવું હોય, લાઈક પ્રોજેક્ટ ડોટ આકાશ ઇન્ફોટેક. મતલબ કે કોઈ પર્સનને આઈડિયા આવે કે એને મેલ ક્યાં રિપ્લાય ક્યાં કરવાનો છે. ઘણી વખત એવું બને છે સિસ્ટમ ઓટોમેટિકલી મેલ જનરેટ કરતી હોય પણ રિપ્લાય તમારે બીજા કોઈ આઈડી પર કરવાનો હોય તો એટ ધેટ ટાઈમ આ યુઝફુલ રહે છે. તો અહીંયા આપી દઉં છું પ્રોજેક્ટ ડોટ આકાશ ઇન્ફોટેક જીમેલ સેટ ફ્રોમ, કે મેલ ક્યાંથી સેટ થયો છે. અને બીજું જે છે એડ રિપ્લાય ટુ, મતલબ કે પર્સન રિપ્લાય કરશે તો પ્રોજેક્ટ ડોટ આકાશ ઇન્ફોટેક @gmail.com. અને હવે આ મેલ કોને સેન્ડ કરવો છે એનું એડ્રેસ તમારે અહીંયા પ્રોવાઈડ કરવાનું હોય છે. તો એ સ્ટ્રિંગમાં હતું, એની જગ્યાએ મારે વેરિયેબલમાંથી લાવવાનું છે, બિકોઝ જ્યારે બી કોઈ યુઝર સાઇન અપ કરશે તો એની બધી ડિટેલ્સ આપણે ઈમેલ નામના વેરિયેબલમાં સ્ટોર કરી છે. તો એ માટે અહીંયા ઈમેલ આઈડી જે યુઝર હશે એનું પ્રોવાઈડ કરું છું. સેકન્ડ છે સબ્જેક્ટ. તો સબ્જેક્ટની અંદર એને આપવું પડશે વેલકમ ટુ AI. અને વેલકમ ટુ AI રજિસ્ટ્રેશન. અને નીચે તમારે બોડીમાં આપવાનું રહેશે. તમારે જે બી બોડીમાં ટેક્સ્ટ લખો તમે લખી શકો છો. તો અહીંયા લખું છું વેલકમ ટુ આકાશ ઇન્ફોટેક, પ્લીઝ ક્લિક ઓન below link to activate your account. આટલો મેં ટેક્સ્ટ લખી કાઢ્યો છે. તમે આનાથી પણ વધારે ટેક્સ્ટ લખી શકો છો. અને આ ટેક્સ્ટ લખ્યા પછી તમારે એને એક હાઇપરલિંક સેટ કરીને મોકલવી પડશે. એટલે આપણે આ જે પેજ છે signup.php, એવી રીતે એક બીજું પેજ બનાવવું પડશે વેરિફિકેશન માટે. તો અહીંયા હું PHP ફાઇલ નવી ક્રિએટ કરું છું, activate.php. હવે activate.php જે ફાઇલ છે આપણે એને રન કરવાની પહેલાં તો તમને પ્રોપર લિંક મળશે.
એની અંદર લોકલ હોસ્ટ આકાશ ઇન્ફોટેક એક્ટિવેટ.php આ જે લિંક છે એને હું કોપી કરીશ, Ctrl+C, અને જે સાઇનઅપનું જે પેજ હતું આપણું એના બોડી ટેગની અંદર, મતલબ કે જે બોડી જે વેરિયેબલ છે એના લાસ્ટમાં જે આપણે સ્ટ્રિંગ લખ્યું છે ત્યાં આપણે એને પેસ્ટ કરવાનું. તો એને http://localhost/akashinfotech/activate.php નામની ફાઇલની લિંક જશે અને તમારે ક્વેરી સ્ટ્રિંગની અંદર કોડ $કોડ. હવે કોડ એટલે મેં અહીંયા એક વેરિયેબલ લીધો છે ક્વેરી સ્ટ્રિંગનો, અને $કોડ શું છે તો જ્યારે બી તમે જોયું હતું કે આપણે ઉપર MD5 ફંક્શનથી કોડ જનરેટ કરીએ છીએ, એ કોડ હું એને સ્ટ્રિંગમાં મોકલું છું. આ જે કોડનું વેરિયેબલ છે હું એને ત્યાં પાસ કરું છું. તો દરેક પર્સનને અલગ અલગ કોડ જનરેટ થશે અને એ જ્યારે બી એને લોગિન કરશે, મતલબ એના જીમેલ આઈડી કે કોઈ પણ પર્ટિક્યુલર એને આઈડી પ્રોવાઈડ કર્યો છે એમાં, તો એમાં એને આવી રીતે કોડની એક લિંક મળશે. અહીંયા જે આ $કોડ છે ત્યાં એક કોડ રિપ્લેસ થઈ જશે એની પર એકચ્યુઅલ વેલ્યુથી. તો આ હાઇપરલિંક મળી ગઈ. અને બીજું જે છે કે મેલ સેન્ડ થાય છે આ ઇફની અંદર કે ઇકો મેલ એરર, અને નીચે જે છે એલ્સ એ કમેન્ટમાં હતું એને હું કરી દઉં છું. મેસેજ સેન્ડની જગ્યાએ email sent on your email ID. Please check it out and activate your account. તો હવે આપણે એક ઇન્સર્ટ ક્વેરી મારીએ, મતલબ કે કોઈ એક પર્ટિક્યુલર પર્સનનું લોગિન કરીએ. સેકન્ડ થિંગ કે આ જે મેં URLનું લિંક પેસ્ટ કરી છે, હવે તમે જે બી પ્રોગ્રામ રન કરો છો એ તમારે આ જ પર્ટિક્યુલર પીસીમાં તમે રન કરી શકો છો, બિકોઝ આ જે લિંક છે મેં સેટ કરી દીધી છે કે localhost/akashinfotech. અગર તમે તમારા કોઈ ફ્રેન્ડને મેલ મોકલો છો તો એને મેલ મળી જશે, પણ અગર એ લિંક પર ક્લિક કરશે તો એક લિંક ત્યાં એને વર્ક નહીં કરે, બિકોઝ એના પીસીમાં લોકલ હોસ્ટ નહીં હોય. અગર લોકલ હોસ્ટ હશે તો પ્રોજેક્ટનું નામ આકાશ ઇન્ફોટેક નહીં હોય. અગર આકાશ ઇન્ફોટેક છે તો એની અંદર આ પેજ હોવું કમ્પલસરી છે, activate.php. તો તમે અગર આ વિડીયો જોવો છો તો એની અંદર તમારે એ જ પર્ટિક્યુલર તમારા પ્રોજેક્ટની અંદર જ રન કરીને જોવું પડશે. તમે બીજા કોઈ પર્સનને મેલ સેન્ડ કરશો તો એ પર્સન આને એક્ટિવેટ કરી શકશે નહીં. આ ક્યારે પોસિબલ થશે? જ્યારે તમે વેબસાઇટને હોસ્ટ કરી હશે તો પોસિબલ હશે. પણ અત્યારે આપણે કરંટ લોકલ હોસ્ટમાં કામ કરીએ છીએ, તો લોકલ હોસ્ટની અંદર તમારે સેમ પીસી પર જ એક્ટિવેશન વર્ક કરશે. તો ફાઇન, હવે આપણે એક રજિસ્ટ્રેશન કરીએ. રન ફાઇલ, જોઈ લઈએ કોઈ એરર છે કે નહીં. હું અહીંયા મારું ઈમેલ આઈડી પ્રોવાઈડ કરું છું, akash.padhiyar@gmail.com, એન્ડ માય પાસવર્ડ ઇઝ આકાશ. આ મારું રજિસ્ટ્રેશન માટેનું પાસવર્ડ છે. રજિસ્ટ્રેશન મતલબ કે આ જે આકાશ ઇન્ફોટેકનું જે રજિસ્ટ્રેશન પેજ બનાવીએ છે એના માટે હું પાસવર્ડ આપું છું, નહીં કે મારા જીમેલ આઈડીનો. તો એ તમારે બી કેરફુલ કે મારા ઈમેલ આઈડીનો પાસવર્ડ નથી, આ મારા અકાઉન્ટ ક્રિએટ કરવા માટેનો એક સેપરેટ પાસવર્ડ મેં અહીંયા આપ્યો છે કે જેથી કરીને આ ડેટાબેઝમાં જે બનાવ્યો છે એમાં ઇન્સર્ટ થશે. અને અહીંયા આપી દો સબમિટ, એટલે હવે અકાઉન્ટ ક્રિએટ થશે, મારું ડેટાબેઝમાં ઇન્સર્ટ કરી ફાયર થશે અને મેલ મારા અકાઉન્ટ પર સેન્ડ થઈ ગયો હશે. અહીંયા તમને મેસેજ પણ બતાવે છે કે ઈમેલ સેન્ટ ઓન યોર ઈમેલ આઈડી, પ્લીઝ ચેક ઇટ આઉટ એન્ડ એક્ટિવેટ યોર અકાઉન્ટ. તો આપણે પહેલાં બ્રાઉઝ કરીને જોઈએ PHP માય એડમિનમાં કે આપણી અકાઉન્ટ ક્રિએટ થયું છે કે નહીં. તો યસ, અહીંયા એક UID જનરેટ થઈ ગયું, UID 1. ઈમેલ આઈડી છે akash.padhiyar@gmail.com. મારું યુઝર આઈડી મારો પાસવર્ડ છે આકાશ, મારું સ્ટેટસ છે 0 અને મારો એક્ટિવેશન કોડ પણ જનરેટ થઈ ગયો છે. ને ડેટ મેં જેમને કીધું હતું કે ટાઈમ સ્ટેમ્પ એ ઓટોમેટિકલી જ્યારે બી તમે રજિસ્ટ્રેશન કરશો તો એ ડેટાબેઝની અંદર સ્ટોર કરશે. તમે જોઈ શકો છો 15/34 આપણે અકાઉન્ટ ક્રિએટ કર્યું અને 7 તારીખ જે આજની ડેટ, મંથ અને યર બધું અહીંયા ડેટાબેઝમાં સ્ટોર થઈ ગયું. હવે જે નેક્સ્ટ પ્રોસેસ છે કે મને ઈમેલ તો મળી ગયો હશે, પણ ઈમેલ પર હું ક્લિક કરીશ તો અત્યારે વર્ક નહીં કરે, બિકોઝ આપણે activate.php નામના પેજમાં હજી સુધી કોઈ કોડ નથી કર્યો. તો એના માટે પહેલાં આપણે કોડ કરી લઈએ, એના જે બી કોડ કરવાનો છે. તો activate.php, હવે તમને ખબર છે કે મેં activate.phpની હાઇપરલિંક સેટ કરી છે અને એની અંદર ક્વેરી સ્ટ્રિંગમાં આપણે કોડ નામનો વેરિયેબલ લીધો ક્વેરી સ્ટ્રિંગમાં, અને સામે એને વેલ્યુમાં કોડ મળી જશે. તો એ ગેટ મેથડથી આપણે એને મોકલ્યું છે. તો આપણે અહીંયા એક વેરિયેબલ લઈશું યુઝર કોડ,
જેની વેલ્યુ સેટ થશે $_get કોડ. આ મને કેવી રીતે ખબર પડી? તો આપણે જે પ્રીવિયસ પેજ બનાવ્યું છે સાઇનઅપ, એની અંદર આપણે પહેલેથી જ આ સેટ કરી દીધું હતું કે activate.php ?કોડ, આની અંદર આપણને કોડ મળશે. અગર આપણે આ કોડ લેવો હોય તો આને પહેલાં ગેટ મેથડથી આપણે યુઝ કરવું પડશે. તો મેં યુઝર કોડ નામનો એક વેરિયેબલ લીધો, જેની અંદર $get અને કોડ, એટલે કે આ જે કોડ બી યુઝરે ક્લિક કર્યો હશે કોડ ઓટોમેટિકલી યુઝર કોડ નામના વેરિયેબલમાં સ્ટોર થઈ જશે. તો આપણે પહેલાં કન્ડિશન કરીએ કે ઇફ ઇઝ સેટ $_get કોડ. અગર સેટ થયો હશે તો એલ્સ echo sorry code not found. એટલે કોઈ પર્સન ડાયરેક્ટલી આ પેજને એક્સેસ કરશે તો એને મેસેજ આવશે સોરી કોડ નોટ ફાઉન્ડ. અને જો અગર એને કોડ હશે ઉપર તો પહેલાં આપણે ચેક કરવું પડશે. અને બીજી વસ્તુ કનેક્શન જોઈશે તો રિક્વાયર અને એમાં કનેક્ટ. હવે જે કોડ છે તમને મળશે યુઝર કોડમાં, એ ચેક કરો ડેટાબેઝમાં છે. તો આપણે ક્વેરી મારીએ q = mysql_query સિલેક્ટ સ્ટાર ફ્રોમ યુઝર વેર કોડ. કોડ આપણી ડેટાબેઝની અંદર છે યુ કોડ, સોરી અહીંયા યુ કોડ મેં ડેટાબેઝમાં ફિલ્ડ લીધી હતી. તો યુ કોડ = $કોડ. પહેલાં ચેક કરો કે ડેટાબેઝમાંથી એવી એક પણ ફિલ્ડ મળે છે. અગર યસ અને ડેટાબેઝમાંથી એક પણ એને ફિલ્ડ મળતી હશે તો એને ફેચ કરવો પડશે ઓર ડાઈ. અને અહીંયા $data = mysql_fetch row from the queue. અને ચેક કરો કે એક પણ રેકોર્ડ મળતું હોય ઇફ $data <0 તો આપણે અપડેટ કરી ફાયર કરવી પડશે અહીંયા. તો અપડેટ કરી માટે mysql_query કે અપડેટ યુઝર સેટ યુઝર અપડેટ યુઝર સેટ ફિલ્ડનું નામ છે યુ કોડ = $user કોડ. અને આને કર્લી બ્રેસીસમાં આપી દો. અને એટ લાસ્ટ ઓર ડાઈ MySQL. અપડેટ યુઝર સેટ યુ કોડ = તમે જે પ્રોવાઈડ કર્યો છે એ, બટ વેર આપણે અહીંયા વેર કન્ડિશન રહી ગઈ. તો વેર સોરી એકચ્યુઅલી આ ક્વેરી આખી રોંગ છે. અપડેટ યુઝર સેટ સ્ટેટસ, જે આપણે એકચ્યુઅલી સ્ટેટસ 0નું 1 કરવાનું હતું, વી સ્ટેટસ = 1 where u code = $user code. આપણે ક્વેરીમાં થોડીક મિસ્ટેક કરી હતી એટલે મેં ક્વેરી આખી ચેન્જ કરી દીધી. એનો મતલબ એવું થાય છે ક્વેરીનો કે જ્યાં આપણને ઉપરનો જે કોડ મળે છે ત્યાં સ્ટેટસ 0 હતું, એની જગ્યાએ આપણે સ્ટેટસને હવે 1 કરી દઈશું. અને હવે આપણી ક્વેરી પરફેક્ટ છે. એટલે ક્વેરી પરફેક્ટ થઈ ગઈ. એન્ડ નાવ અહીંયા એક મેસેજ આપી દો, echo your account is, or you can also write your email is verified. Now click on now login into system. અહીંયા મેં લોગિનનું પેજ નથી ક્રિએટ કર્યું, પણ તમે લોગિનનું પેજ ક્રિએટ કરી શકો છો. પણ લોગિનના પેજની અંદર તમારે ક્વેરી એવી ફાયર કરવાની હોય કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ યુઝર
ઈમેલ આઈડી ઇક્વલ્સ ટુ તમે જે પ્રોવાઈડ કર્યું હોય એન્ડ પાસવર્ડ બી તમે જે પ્રોવાઈડ કર્યો હોય એન્ડ સ્ટેટસ ઇક્વલ્સ ટુ 1 હોય. બિકોઝ તમે જો સ્ટેટસ 1 નહીં હોય તો એનો કંઈ મતલબ જ નથી. યુઝર એમને પણ એ લોગિન કરી શકે છે. એટલે પહેલી પ્રોસેસ એવી હોય કે જેનું સાઇનઅપ થયું હોય એને પહેલાં વેરીફાઈ કરાવો. વેરીફાઈ થાય ત્યારે એનું સ્ટેટસ 1 થાય પછી જ એનું લોગિન થવું જોઈએ. તો હવે આપણે આ બધી ક્વેરી અહીંયા લખી દીધી છે. તો હું હવે મારું ઈમેલ આઈડી જેની પર મેલ ગયો હતો એ ઓપન કરીશ અને પછી ચેક કરીશ કે આજે આપણે પ્રોગ્રામ બનાવ્યો છે વર્ક કરે છે કે નહીં. તો એના માટે અહીંયા હું મારું HPCની અંદર મારું જીમેલ અકાઉન્ટ લોગિન કરવું પડશે. તો મેં અહીંયા મારું ઈમેલ આઈડી ઓપન કરી દીધું છે. ઈમેલ આઈડી જે છે મારું જીમેલનું એની અંદર હવે ચેક કરીએ તો હા, પહેલું જ મેઇલ છે વેલકમ ટુ AI રજિસ્ટ્રેશન. હું એને ઓપન કરીશ તો અહીંયા મેસેજ પણ આવી ગયો છે, વેલકમ ટુ આકાશ ઇન્ફોટેક, પ્લીઝ ક્લિક ઓન બિલો લિંક ટુ એક્ટિવેટ યોર અકાઉન્ટ, localhost/આકાશ ઇન્ફોટેક activate.php અને કોડ પણ છે. હું આ કોડ ઉપર અગર જો ક્લિક કરીશ તો એક નવી ટેબમાં ઓપન થશે અને અહીંયા એક એરર આવે છે અનડિફાઇન્ડ વેરિયેબલ કોડ, લાઇન નંબર 70. જોઈ લઈએ આપણે ક્યાંય પ્રોબ્લેમ છે. તો activate.php નંબર હા, અહીંયા જે આપણે કોડ લખ્યું છે અહીંયા સોરી યુઝર કોડ આવે. ફરીવાર આપણે એને રિફ્રેશ કરીએ. અહીંયા મેસેજ આવી ગયો, યોર ઈમેલ ઇઝ વેરીફાઈડ નાઉ, લોગિન ઇનટુ સિસ્ટમ. અને આપણે ડેટાબેઝમાં જઈને જોઈ લઈએ કે અત્યારે 0 હતું. હું એને રિફ્રેશ મારીશ તો મારું સ્ટેટસ 1 થઈ ગયું. તો આ રીતે તમે સિસ્ટમની અંદર તમારે કોઈ યુઝર આઈડી કે ઈમેલ આઈડી તમે લેતા હોય અને ઈમેલ આઈડી તમારે વેરીફાઈ કરાવવું હોય તો આ સિસ્ટમથી તમે વેરિફિકેશન કરાવી શકો છો. આ વસ્તુ તમે ફોરગોટ પાસવર્ડમાં પણ યુઝ કરી શકો છો. અગર કોઈ યુઝર પાસવર્ડ ભૂલી જાય છે અને રિક્વેસ્ટ મોકલે છે તો એક રેન્ડમલી પાસવર્ડ જનરેટ કરો અને અહીંયા જે ફિલ્ડ છે યુ પાસ, એ યુ પાસવર્ડમાં આવો એક પાસવર્ડ તમે જનરેટ કરીને સ્ટોર કરી દો અને આ જે પાસવર્ડ છે મતલબ તમે જે જનરેટ કર્યો છે એને મેલમાં મોકલી દો એઝ અ ન્યૂ પાસવર્ડ. એટલે એ નવા પાસવર્ડથી લોગિન કરી શકશે સિસ્ટમની અંદર. બીજી વસ્તુ, આ સિસ્ટમમાં તમે ઘણા બધા ચેન્જીસ પણ કરી શકો છો. આ બેઝિક એક સ્ટ્રક્ચર હતું, આની અંદર ઘણા બધા તમે અપડેશન પણ કરી શકો છો. એઝ વેલ એઝ બીજી એક વસ્તુ પણ આમાં થઈ શકે છે, રિસેન્ટ એક્ટિવેશન. સપોઝ કે મને આ મેલ આવ્યો છે, મેં મેલને પ્રોપર ચેક નથી કર્યો અને હું મેલને સીધું ડિલીટ મારી દઈશ તો મને અકાઉન્ટમાં જે ક્રિએટ કર્યું છે એ એક્ટિવેશન લિંક નહીં મળે તો હું સિસ્ટમમાં લોગિન નહીં કરી શકું. તો એના માટે તમે એક નવું પેજ ક્રિએટ કરો, રિસેન્ટ એક્ટિવેશન. રિસેન્ટ એક્ટિવેશનમાં શું હશે કે જેટલી વખત રિક્વેસ્ટ મોકલશે એટલી વખત એને એક મેલ જનરેટ થઈને મોકલશે. બટ એની અંદર કોઈ નવો કોડ જનરેટ નહીં થાય. એક વખત ઇન્સર્ટ ક્વેરી ફાયર થઈ ગઈ હશે, મતલબ કે તમે જ્યારે બી રજિસ્ટ્રેશન કરો છો તો એ જે કોડ ડેટાબેઝમાં સ્ટોર થયો છે એ જ કોડ તમે ફેચ કરીને એને મેલમાં સેન્ડ કરી શકો છો. બીજી વસ્તુ એક આમાં એવી પણ થઈ શકે છે કે તમારો કોડ એકવાર વેરીફાઈ થઈ જાય તો તમે કોડને ડિલીટ પણ મારી શકો છો. બિકોઝ કોડ તમે અહીંયા સ્ટોર કરશો તો ડેટા ટાઈપ એટલું વધારે લોડ થશે, કેમ કે આ 1 યુઝર છે, 1000 યુઝર હશે તો એટલું બધું તમે રજિસ્ટ્રેશન કોડ તમે અહીંયા યુઝ કર્યો છે. આઈધર તમે ડિલીટ મારો ઓર રહેવા પણ દો, કોઈ પ્રોબ્લેમ નથી. બટ અત્યારે જે તમને હું સમજાવું છું, જે રીતના તમને બતાવીશ કે અગર કોઈ પર્સન મેલ એને નથી મળતો અને ફરીથી એને રિસાઇન માટે કોઈ રિક્વેસ્ટ મોકલવી હોય તો આપણે કેવી રીતે કરીશું. તો એના માટે હું આ જે મારું આઈડી હતું હું એને ડિલીટ મારી દઈશ. તો એને ડિલીટ, ઓકે. ફરીથી આપણે સાઇનઅપ કરીશું મારા ઈમેલ આઈડીનું. તો અહીંયા હું કરીશ akash.patiar@gmail.com, akash and click on submit button. તો અહીંયા તમે જોશો તમારા જીમેલની અંદર એક મેલ આવી ગયો હશે. સડનલી મને ખબર નથી અને મેં મેલ ડિલીટ મારી દીધો. મેં મારું અકાઉન્ટ વેરીફાઈ નથી કર્યું. તમે અહીંયા બ્રાઉઝ કરશો તો મારી વેલ્યુ તમને દેખાશે, મારો પાસવર્ડ બી છે આકાશ, બટ સ્ટેટસ મારું 0 છે. મને ઈમેલ આઈડી પર મારો મેલ આવી પણ ગયો હતો અને મેં એને ક્લિક નથી કર્યું એક્ટિવેટ. તો બટ ઓબ્વિયસ છે કે તમારું અકાઉન્ટ અહીંયા વેરીફાઈ થશે નહીં. હવે આ અકાઉન્ટ મારે વેરીફાઈ કરવું હોય તો અગેઇન મારે એ જે વેરિફિકેશન કોડ છે, મતલબ કે યુઝરને તમારે વેરિફિકેશન ફરીથી મેલ કરવો પડશે. તો એના માટે આપણે એક નવું પેજ જનરેટ કરીએ. અહીંયા નવું પેજ ક્રિએટ કરીએ, રીસેન્ડ
રીસેન્ટ કોડ નામનું એક નવું ફરીથી પેજ બનાવવું પડશે. તો રીસેન્ટ કોડ જેની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરીએ. HTML ક્લોઝ. આ પેજમાં કંઈક પ્રોબ્લેમ છે, એકવાર મને ડિલીટ માઇન ફરીથી ક્રિએટ કરીશ નવું, બિકોઝ નેટબીન્સમાં પ્રોપર ના દેખાયું. રીસેન્ટ કોડ HTML બોડીની અંદર ફોર્મની અંદર મેથડ પોસ્ટ અને અહીંયા આપી દો ઈમેલ આઈડી. અહીંયા લઈશું ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ ટેક્સ્ટ અને નેમ આપી દો અહીંયા ઈમેલ. અને અહીંયા એક બટન લઈશું BR, ઇનપુટ ટાઈપ સબમિટ. અગર પોસ્ટ વાગશે, પહેલાં કનેક્શન જોઈશે આપણે રિક્વાયર અને એમાં આવશે કનેક્ટ. પોસ્ટ વાગે એટલે આપણે એક વેરિયેબલ લઈ લઈશું પાછું ઈમેલ ઇક્વલ્સ ટુ $_ email. હવે ક્વેરી ફાયર કરો $q ઇક્વલ્સ ટુ MySQL_query select ucode, અથવા તમે સ્ટાર પણ યુઝ કરી શકો. સિલેક્ટ સ્ટાર ફ્રોમ યુઝર વેર ઈમેલ આઈડી જોઈ લઈએ. ફિલ્ડ શું છે અહીંયા? યુ ઈમેલ સિંગલ કોટ્સ કર્લી બ્રેસીસ $email. એટલે સિલેક્ટ સ્ટાર ફ્રોમ યુઝર વેર યુ ઈમેલ ઇક્વલ્સ ટુ યુમેલ, મતલબ કે જે ડેટાબેઝમાં ચેક કરશે કે આવો કોઈ છે યુઝર, અને આવો કોઈ યુઝર હશે તો આપણે એનો ડેટા ફેચ કરીશું. પહેલાં $data equals to MySQL_fetch row from the queue, and again check the condition if $data greater than 0, મતલબ કે કોઈ એક પણ રો આવી મળે છે. if yes then if part else ની અંદર આપી દો echo user not found. અગર યુઝર ફાઉન્ડ હોય, મતલબ યુઝર ફાઉન્ડ થાય છે તો આપણું એને મેલ સેન્ડ કરવો પડશે. તો મેલ સેન્ડ કરવા માટે જે અગેન આપણે કોડિંગ કર્યું હતું, મતલબ જે કોડિંગ મેં યુઝ કર્યું છે એ કોડિંગ ફરીથી સાઇનઅપની અંદર જે કોડિંગ છે require once and યસ, આખું મેલ કોપી કરો, મેલનો કોડ અને પેસ્ટ કરી દો. અને બીજી વસ્તુ કે અહીંયા તમારે થોડા જે ચેન્જીસ કરવા પડશે. ફોર એન એક્ઝામ્પલ વેલકમ ટુ AI રજિસ્ટ્રેશન છે એ તો રહેવા દો એઝ ઇટ ઇઝ. કોડ પણ હવે આ કોડ જે છે એ આપણે ક્યાં વેરિયેબલ લેવો પડશે. આ વખતે કોડ આપણે નવો જનરેટ નથી કરવાનો, આ વખતે આપણે કોડ ડેટાબેઝમાંથી લાવવાનો છે. $data of ફિલ્ડનું નંબર તમે કાઉન્ટ કરો 0 1 2 3 and 4. $data of 4. $data of 4 કેમ લીધું છે? કેમ કે મેં ડેટાબેઝમાંથી ડેટા બધો ફેચ કરીને $dataમાં સ્ટોર કર્યો છે, અને 4th ઇન્ડેક્સ પર કોડ છે જે મેં અહીંયા માટે યુઝ કર્યો છે. તમને અહીંયા જે મેલ આવશે activate.php એમાં કોડ પાસ થશે. બીજું કોને મોકલવાનો છે? તો અહીંયા ઈમેલ જે સેટ થયેલું છે, બિકોઝ મેં ઉપર પણ વેરિયેબલ ઈમેલ લીધો હતો, અને બાકી બધું તો ઓલરેડી સેટ જ છે. બોડી છે, સબ્જેક્ટ છે અને એડ્રેસ છે. તો હવે ફરીવાર આ પેજ પણ આપણે એકવાર રન કરીને જોઈએ. રાઇટ ક્લિક, રન ફાઇલ.
પહેલાં આપણે જે રોંગ આઈડી આપીશું info@akash.infotech.co.in સબમિટ યુઝર નોટ ફાઉન્ડ. અગર હું સાચું ઈમેલ આઈડી આપીશ akash.padhiyar@gmail.com અને હવે સબમિટ બટન પર ક્લિક કરીશ તો ફરીથી મેલ સેન્ડ થઈ જશે મારા ઈમેલ આઈડી પર. અને આ વખતે કોડ આપણે એકવાર રિફ્રેશ મારી દઈએ અને ડેટાબેઝમાં આપણે જોઈ લઈએ કોડ. આગળના કેરેક્ટર્સ જોઈ લઈએ 85588 અને મેલમાં પણ જોઈ લઈએ કે રજિસ્ટ્રેશનનો મેલ આવી ગયો છે અને એમાં પણ કોડ એઝ ઇટ ઇઝ છે. હવે હું આની પર ક્લિક કરીશ એટલે જેટલી વખત તમે મેલ માંગશો એટલી વખત તમને ડેટાબેઝમાંથી મેલ ફેચ થઈને તમારા ઈમેલ આઈડી પર મળી જશે. અને હું આની પર ક્લિક કરીશ એટલે મારું ઈમેલ આઈડી સક્સેસફુલી વેરીફાઈ થઈ જશે અને આ રીતે તમારા પ્રોગ્રામની અંદર તમે કામ કરી શકો છો. તો આ પ્રોગ્રામની અંદર આપણે જોયું કે કેવી રીતે તમે સાઇનઅપ કરો છો એનો મેલ વેરીફાઈ થશે. અગર મેલ વેરીફાઈ પણ થાય છે અથવા એવું છે કે તમે મેલ ડિલીટ મારી દો છો, ફરીથી તમને એનો એ મેલ જોઈતો હોય વેરિફિકેશન માટે તો એ પણ તમે આવી રીતે જનરેટ કરી શકો છો. તો ફરીવાર આપણે અહીંયા જોઈ લઈએ બ્રાઉઝ કરીને કે સ્ટેટસ આપણું 1 થઈ ગયું છે. આ જ જે મેથડ છે તમે એને ફોરગોટ પાસવર્ડમાં પણ યુઝ કરી શકો છો. તો આ હતું આપણે એક સિમ્પલ ડેમો. myself Akash Padhiyar. For more video tutorials contact Akash Infotech. Contact number is 97228 and www.akashinfotech.co.in. Thank you.